આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। લોકસભાએ ગઈકાલે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું। આ વિધેયકથી જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરાયો છે। તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત કબજે કરવા જેવી કડક દંડની જોગવાઈ સામેલ છે। કેસના ઝડપી નિકાલ માટે વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશને દરરોજ સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવાનો પણ આદેશ અપાયો છે। રાજ્યસભાએ ગઈકાલે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું। આ વિધેયક રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કરશે। પ્રસ્તાવિત કાયદામાં વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણમન જેટલું જ વૈધાનિક રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે। આ ગુનાઓ માટે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે। ગુજરાત વિધાનસભાની વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરાઈ રહ્યું છે। ભાજપના સભ્ય યોગેશ પટેલના અવસાનથી બેઠક ખાલી પડી છે। આ બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે। 260 જેટલા મતદાન મથકો પર 2,19,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સવારે 7 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યે પૂરું થશે। રાજ્યમાં આ ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં 70% એટલે કે 59,26,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર સંપન્ન થયું। તેમાં કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટર અને 17,50,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે। કેફી પદાર્થની હેરાફેરી મામલે પંજાબના ગુનાહિત સમૂહના 5 આરોપીને ભુજની અદાલતે 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે। ગત તારીખ 13 જુલાઈ 2023 ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGને પંજાબના કેટલાક લોકો ગેરકાયદે કેફી પદાર્થ વેચવા કચ્છમાં ગ્રાહકોની શોધમાં હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ નકલી ગ્રાહક તૈયાર કરી માધાપર પાસેથી પોલીસે આ 5 આરોપીને પકડ્યા હતા। ભુજની 3જી અધિક સેશન્સ અને સ્પેશિયલ NDPS અદાલતે 5 આરોપીને દોષિત ઠેરવી આ સજા કરી છે। અદાણી ફાઉન્ડેશનનો ઉત્થાન પ્રોજેક્ટ શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે। ત્યારે ગઈકાલે અષાઢ સુદ પૂર્ણિમાના પાવન અવસરે આ પ્રોજેક્ટ હેઠળ સંચાલિત 58 પ્રાથમિક શાળાઓ અને 12 હાઈસ્કૂલોમાં ગુરુ પૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ પોતાના 70 આચાર્યશ્રીઓ અને 327 શિક્ષકોને કુમકુમ અક્ષત વડે તિલક કરી પુષ્પમાળા અર્પણ કરી અને ગુરુવંદના ગાઈને તેમના પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે 2019થી ઉત્થાન દ્વારા સંપૂર્ણ કચ્છમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। વિશેષ મુન્દ્રા અને માંડવી તાલુકાની 70થી વધુ શાળાઓ અને 10,000થી વધુ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળી રહ્યો છે। દીનદયાળ કંડલા પોર્ટમાં ગઈકાલે જેટી નંબર 6 નજીક અચાનક જમીનનો મોટો હિસ્સો ધસી પડતા વિશાળ ગાબડું પડ્યું હતું। ઘટનાના કારણે પોર્ટ વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી। જો કે સમયસર પ્રશાસને કાર્યવાહી કરતા કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી। કચ્છ સહિત રાજ્યમાં રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને સચોટ બનાવવા તેમજ ભ્રષ્ટાચારને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકારે પહેલ શરૂ કરી છે। જેના ભાગરૂપે રાજ્યમાં CDBC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી યોજના અમલમાં મૂકવામાં આવી છે। PNB ડિજિટલ રૂપી એપ ડાઉનલોડ કરવાની નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સાથે જ ગ્રાહકના મોબાઈલમાં એક કૂપન કોડ જનરેટ થાય છે। જ્યારે આ કૂપન કોડ રેશનિંગની દુકાને સ્કેન કરવામાં આવે ત્યારે ગ્રાહકના ખાતામાં તે મહિને કેટલું રાશન મળવાપાત્ર છે અને રેશન કાર્ડમાં પરિવારના કેટલા સભ્યો છે તેની સચોટ માહિતી સિસ્ટમમાં ઓટોમેટિક આવી જાય છે। આ સિસ્ટમથી રાશન સંચાલકો ગ્રાહકનું અનાજ કાળા બજારમાં વેચી શકશે નહીં। સરકારની આ સુવિધાથી દરેક ગરીબ પરિવારને પોતાનો હક સહેલાઈથી મળશે। કચ્છ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસ દ્વારા કરવામાં આવી છે। તો માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ખાસ કરીને ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે કચ્છ માટે યેલો એલર્ટ જારી કર્યું છે। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।